Hello everyone. How are you all? I hope you all are fine and safe at your home. તમે બધા ઘરે તંદુરસ્તી સાથે હશો. તો બચ્ચા લોગ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં શું કરવાના છીએ? તો ભાઈ આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. ભાઈ આ અગાઉ આપણે જેટલું પણ કરેલું છે એ છે યસ ઇટ ઇઝ, યસ શી ઇઝ, યસ હી ઇઝ. યાદ આવ્યું? હા, પણ હવે આજથી આપણે નવું કરશું. આજે આપણે કરશું નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ એટલે કે ના તે નથી. તો ચલો એ પહેલાં આપણે એક થોટ જોઈ લઈએ. ચેન્જ I can't into I will and soon you will say I did. Change I can't. ચેન્જ કરવું એમાં એમ ક્યારેય ન કહ્યું કે આઈ કાન્ટ હું ન કરી શકું. ચેન્જને છે ને આઈ કાન્ટને આઈ વિલમાં બદલી નાખો એટલે કે હું ન કરી શકું એને તમે હું કરી શકું એમાં તબદીલ કરી દો. અને પછી તમે જુઓ કેટલી જલ્દી તમે એમ કહેશો કે યસ યુ વિલ સે આઈ ડીડ. તમે કહેશો કે હા મેં કરી લીધું. ઓકે, તો તમારું જે આઈ કાન્ટનું જે ડાયલોગ છે કે હું ન કરી શકું એને તો તમે આઈ વિલમાં બદલી જ નાખો. આઈ કાન્ટને ચેન્જ કરી નાખો આઈ વિલ એટલે કે હું કરી શકું છું. ઓકે, પછી તમે જોજો કેટલી જલ્દી તમે એમ કહેશો કે હા મેં કરી લીધું. ઓકે, બુક અને પેન્સિલ લઈ લઈએ, હેડિંગ દઈએ નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. હવે આ શું નવું છે? તો ચલો આમાં મેં તમને આજે સમજાવતી પણ જઈશ અને સ્વાધ્યાય પણ કરતા જશું. તો ચલો પહેલાં તો બધાએ હેડિંગ દેવાની છે. નો NO નો, IT ઇટ, IS ઇઝ, NOT નોટ. નો ઇટ ઇઝ નોટ. જો ભાઈ ઓનલાઈન સ્ટડી ચાલુ છે ને ત્યાં પણ હા હમણાં તો ઓનલાઈન સ્ટડી જ ચાલુ છે બધે. તો આ ગર્લ એન્ડ બોય પણ રેડી થઈ ગયા છે ઓનલાઈન સ્ટડી માટે. તો ચલો આપણે પણ બુક પેન્સિલ લઈ લીધી હશે અને હેડિંગ લખી લીધી હશે નો ઇટ ઇઝ નોટ. તો ચલો શરૂ કરીએ. પહેલાં તો આપણે પિક્ચર પહેચાનવાનું છે. જો બચ્ચા લોગ મેં તમને હંમેશા કહું છું અગર તમે પિક્ચર પહેચાનશો, પિક્ચર ઓળખી જશો તો તમને બહુ ઇઝી લાગશે. પણ અગર તમે પિક્ચર નહીં ઓળખો તો બહુ ડિફિકલ્ટ લાગશે. તો ચલો પિક્ચર ઓળખીએ અને શરૂ કરીએ. શાનું પિક્ચર છે? ચેર. ચેર છે? નહીં બાબા, શાનું પિક્ચર છે? સોચો સોચો. હા, આ પિક્ચર તો ટેબલનું છે. તો ચલો ક્વેશ્ચન શું છે? ઇઝ ધીઝ અ ચેર? ઇઝ ધીઝ અ ચેર? શું આ ચેર છે? પ્રશ્ન પૂછ્યો છે. હા, પ્રશ્ન ચિહ્ન. શું આ ચેર છે? તો જો આપણે હમણાં શરૂઆતમાં કહ્યું ને કે ના આ તો ટેબલનું પિક્ચર છે. શાનું પિક્ચર કહ્યું? ટેબલનું. તો અગર સવાલ પૂછ્યો છે કે ઇઝ ધીઝ અ ચેર તો ભાઈ આ તો ચેર નથી. તો આપણે શું લખશું? નો ઇટ ઇઝ નોટ અ ચેર. નો NO નો. ઇટ ઇઝ નોટ અ ચેર. ઇટ ઇઝ અ ટેબલ. મેં કહ્યું ને કે આપણે પિક્ચર ઓળખશું તો આપણને આવડી જશે. તો આપણે પિક્ચર પહેચાનીને ટેબલ કહ્યું હતું તો જવાબ પણ ટેબલ જ આવ્યો. જોયું ને? હા, તો ચલો લખો. પહેલાં ક્વેશ્ચન લખીએ. IS ઇઝ, THIS ધીઝ, A એટલે કે અ, ચેર CHAI ચેર, ક્વેશ્ચન માર્ક. ઇઝ ધીઝ અ ચેર? હવે આન્સર નો NO નો, IT ઇટ, IS ઇઝ, NOT નોટ, A એટલે કે અ, ચેર CHAIR ચેર. નો ઇટ ઇઝ નોટ અ ચેર. શું આ ચેર છે? ના, આ ચેર એટલે કે ખુરશી નથી. ભાઈ આમાં આન્સરમાં 2 લીટી વાપરવાની છે અને ક્વેશ્ચનમાં એક જ લાઈન.
એટલે કે આની પછી તરત પાછું નથી લખવા માંડવાનું. ઇટ ઇઝ અ ટેબલ નવી લીટીમાં જ લખવાનું છે. તો હવે જવાબ લખીએ. ઇટ ઇઝ અ ટેબલ. આઈટી ઇટ. આઈએસ ઇઝ અ એટલે કે એ ટેબલ. TABLE ટેબલ. ટેબલ. ઓકે. હવે આવી ગયો ફૂલ સ્ટોપ એટલે કે ફૂલ સ્ટોપ. ફરી એકવાર. ઇઝ ધીસ અ ચેર? નો, ઇટ ઇઝ નોટ અ ચેર. ઇટ ઇઝ અ ટેબલ. શું આ ખુરશી છે? ના, આ ખુરશી નથી. આ તો ટેબલ છે. સમજાઈ ગયું બચ્ચા લોગ? તો ચલો હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ. નેક્સ્ટ પિક્ચરમાં શું છે? તો તમારે પિક્ચર પહેચાનવાનો છે. ચલો ક્વેશ્ચન સાંભળો. ઇઝ ધીસ અ બેડ? ઇઝ ધીસ અ બેડ? શું આ પલંગ છે? જો તો શાનું પિક્ચર છે? આ પલંગનું પિક્ચર છે? ના, આ તો ચેર છે. બરાબર ને? હવે ખુરશી આવી. પેલા ટેબલમાં ચેર પૂછ્યું હતું અને અહીંયા બેડમાં ચેર પૂછવામાં આવ્યું છે. અહીંયા ચેરની પિક્ચરમાં બેડ પૂછ્યું છે. તો બચ્ચા લોગ આ બેડ નથી. તો ચલો આપણે જોઈ લઈએ. નો, ઇટ ઇઝ નોટ અ બેડ. ઇટ ઇઝ અ ચેર. તો ચલો લખો. આઈએસ ઇઝ ક્વેશ્ચન લખવાનો છે. THIS ધીસ. એ એટલે કે અ. BED બેડ. ક્વેશ્ચન માર્ક. ઇઝ ધીસ અ બેડ? આન્સર. નો. NO નો. IT ઇટ. IS ઇઝ. NOT નોટ. એ એટલે કે અ. BED બેડ. અહીંયા આવશે ફૂલ સ્ટોપ. લાઈન પૂરી થાય એટલે તમારે ફૂલ સ્ટોપ કરવાનું છે. પછી લખવાનું ઇટ ઇઝ અ ચેર. IT ઇટ. IS ઇઝ અ એટલે કે એ ચેર. CHAIR ચેર. આવી ગયો ફૂલ સ્ટોપ. ચલો રીડ કરીએ. ઇઝ ધીસ અ બેડ? શું આ પલંગ છે? નો, ઇટ ઇઝ નોટ અ બેડ. ના, આ પલંગ નથી. ઇટ ઇઝ અ ચેર. આ તો ખુરશી છે. તો ચલો. ઇઝ ધીસ અ બેડ? નો, ઇટ ઇઝ નોટ અ બેડ. ઇટ ઇઝ અ ચેર. આ પલંગ નથી. આ તો પલંગ નથી, આ ચેર છે. ઓકે. ચેર એટલે ખુરશી. તો ચલો હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ. પિક્ચર પહેચાનવાનું છે. બચ્ચા લોગ જુઓ તો આ શું છે? હાઉસ, બંગલો. વેરી ગુડ. હાઉસનું પિક્ચર છે ને? તો ચલો ક્વેશ્ચન શું છે? ઇઝ ધીસ અ હટ? હટ એટલે ઝોપડી. ઝોપડી હોય ને? હટ એટલે ઝોપડી. ઇઝ ધીસ અ હટ? શું આ ઝોપડી છે? સોચો સોચો. નહીં. વેરી ગુડ. તો ચલો આપણે નો, ઇટ ઇઝ નોટ અ હટ. ઇટ ઇઝ અ હાઉસ. આ તો ભાઈ ઘર છે. તો ચલો. IS ઇઝ. THIS ધીસ. અ એટલે કે એ. HUT હટ. HUT હટ એટલે કે ઝોપડી. ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન. ઇઝ ધીસ અ હટ? શું આ ઝોપડી છે? આન્સર. નો. NO નો. IT ઇટ. નો, ઇટ ઇઝ નોટ. NO નો. IT ઇટ. IS ઇઝ. NOT નોટ. NOT નોટ. એ એટલે કે અ. હટ. HUT હટ. નો, ઇટ ઇઝ નોટ અ હટ. આન્સર. ઇટ ઇઝ અ હાઉસ. IT ઇટ. IS ઇઝ.
A એટલે કે HOUSE house. It is a house. ચલો મારી સાથે રીડિંગ કરો. Is this a hut? શું આ ઝૂંપડી છે? No, it is not a hut. No, it is not a hut. ના, આ ઝૂંપડી નથી. It is a house. It is a house. આ તો ભાઈ ઘર છે. ચલો ફૂલ સ્ટોપ કર્યું બચ્ચા લોગ? ફૂલ સ્ટોપ કરવાનું છે છેલ્લે, ઓકે? હવે છે નેક્સ્ટ પિક્ચર. તો જો ભાઈ કોણ છે આ કયું બર્ડ છે? ક્રો. ક્રો લખ્યું છે ને એટલે કાગડો છે, બરાબર ને? પૂછ્યું છે ઇઝ ધીઝ અ ક્રો? શું આ કાગડો છે? છે ને? નથી તો કયું બર્ડ છે? સોચો સોચો, દિમાગને દોડાવો બચ્ચા લો. કયું બર્ડ છે? હા, પીકોક. આ તો ભાઈ પીકોક એટલે કે મોર છે. તો ચલો ક્વેશ્ચન છે ઇઝ ધીઝ અ ક્રો? શું આ કાગડો છે? નો, ઇટ ઇઝ નોટ અ ક્રો. ઇટ ઇઝ નોટ અ ક્રો. ઇટ ઇઝ અ પીકોક. ઇટ ઇઝ અ પીકોક. તો ચલો આપણે લખીએ ના, આ કાગડો નથી, આ તો મોર છે. તો ચલો ક્વેશ્ચન લખીએ. IS is THIS these એટલે કે A, ક્રો CROW ક્રો. Is these a crow? ક્વેશ્ચન માર્ક. શું આ કાગડો છે? આન્સર નો. NO નો. IT eat. IS is. NOT not. NOT not. No, it is not A એટલે કે અ ક્રો. CROW CROW. It is not a crow. It is a peacock. IT eat. IS is. એટલે કે A. peacock 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 peacock. આવી ગયું ફૂલ સ્ટોપ. ચલો મારી સાથે રીડિંગ કરીએ. Is this a crow? No, it is not a crow. It is a peacock. શું આ કાગડો છે? ના, આ કાગડો નથી, આ તો ભાઈ પીકોક છે એટલે કે મોર છે, ઓકે? તો ચલો હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ. નેક્સ્ટ પિક્ચર છે ઇઝ ધીઝ અ તુલિપ? તુલિપ એટલે એક જાતનું આપણે ફૂલનું નામ છે. તુલિપ એટલે ફૂલનું નામ છે. શું આ તુલિપ છે? નહીં. શું આ તુલિપનું પિક્ચર છે? તુલિપ એટલે અલગ ઝાડ, અલગ ફૂલ હોય, એ ગુલાબ ના હોય. ચલો ઇઝ ધીઝ અ તુલિપ? તો પિક્ચર ઓળખો. આ ગુલાબ છે કે તુલિપ છે? રોઝ છે કે તુલિપ? રોઝ. વેરી ગુડ. તો ચલો આ તો તુલિપ નથી ભાઈ. તો આ કયું ફ્લાવર છે? આ તો રોઝ છે. તો ચલો આપણે લખીએ IS is THIS these. એટલે કે A. TULIP tulip. Is this a tulip? હવે આન્સર લખીએ. No. NO no. No, it is not a tulip. NO no. IT eat. IS is. NOT not. A એટલે કે TULIP tulip. It is not a tulip. It is a rose. ચલો IT eat. IS is.
ए एटले के ROSE रोज, रोज एटले गुलाब। तो चलो मारी साथे रीडिंग करो। इज धीस अ तुलीप? શું આ તુલીપ છે? નો, ઇટ ઇઝ નોટ અ તુલીપ. ના, આ તુલીપ નથી. ઇટ ઇઝ અ રોઝ. આ તો ગુલાબ છે. તો બચ્ચા લોગ તમે પિક્ચર ઓળખ્યું ને સાચું પિક્ચર ઓળખ્યું એ જ જવાબ આવ્યો, બરાબર ને? તો પિક્ચર ઓળખવાના જ છે. મેં વારંવાર કહું છું, તમે અગર ફોટો નહીં પહેચાની શકો તો સહી જવાબ લખી શકશો નહીં. અને અહીંયા જો ફૂલ સ્ટોપ એટલે કે ડોટ, અહીંયા પણ ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. હવે છે નેક્સ્ટ. ઇઝ ધીસ અ પોટેટો? જો તો ભાઈ બટાટું છે આ. ઇઝ ધીસ અ પોટેટો? શું આ પોટાટાનું પિક્ચર છે? બટેટું છે? જો તો મને નથી ખબર. આ તો પોટાટો નથી. IS is, THIS these, A એટલે કે POTATO પોટાટો. પછી છે ક્વેશ્ચન માર્ક. ઇઝ ધીસ અ પોટાટો? શું ભાઈ બટાટું છે આ? નો. તો શાનું પિક્ચર છે? સોચો સોચો. હા, બ્રિંજલ, રીંગણ. તો ભાઈ ઇઝ ધીસ અ પોટેટો? નો, ઇટ ઇઝ નોટ અ પોટેટો. ઇટ ઇઝ અ બ્રિંજલ. તો ચલો આન્સર લખીએ. NO નો, IT ઈટ, IS is, NOT not, A એટલે કે પોટાટો. POTATO વયું ગયું. ચલો ઇટ ઇઝ નોટ અ પોટાટો, ઇટ ઇઝ અ બ્રિંજલ. ઇટ ઇઝ અ બ્રિંજલ. ચલો નેક્સ્ટ પિક્ચર છે. ઇઝ ધીસ અ ક્રેબ? ક્રેબ એટલે ઓલા ખેકડા હોય ને. હા, શું આ ક્રેબ છે? સોચો સોચો. નો, ઇટ ઇઝ નોટ અ ક્રેબ. ઇઝ ધીસ અ ક્રેબ? નો. આ તો ભાઈ શાનું પિક્ચર છે? જોવો તો બચ્ચા લોગ. હા, ફ્રોગનું પિક્ચર છે એટલે કે દેડકો. આ તો ભાઈ ક્રેબ નથી. આ પિક્ચર છે ફ્રોગનું. તો ચલો we will write IS is, THIS these, A એટલે CRAB crab અને question mark. Is these a crab? Is these a crab? શું ભાઈ આ ક્રેબ છે? પિક્ચર તો ફ્રોગની છે, તો અહીંયા ફ્રોગ જ લખેલું આવવું જોઈએ ને. તો ચલો આપણે જોઈ લઈએ. નો, ઇટ ઇઝ નોટ અ ક્રેબ. ઇટ ઇઝ નોટ અ ક્રેબ. NO નો, IT ઈટ, IS is, NOT not, A એટલે કે crab, CRAB crab. It is not a crab. It is a frog. It is a frog. IT eat, IS is, એટલે કે FROG frog. It is a frog. ચલો ક્વેશ્ચન એકવાર મારી સાથે રીડ કરીએ. Is this a crab? No, it is not a crab. It is a frog. શું આ ખેકડો છે? નહીં, આ ખેકડા નથી. આ તો ભાઈ દેડકો છે. ક્રેબ એટલે ઓલું સી ફૂડ હોય ને, સી પાણીમાં રહેવાવાળું હોય ને, ખેકડા જે ઉડતા હોય. હા, જે એ પણ જમ્પિંગ જ કરે, પણ એને હિન્દીમાં ખેકડા કહેવાય. હવે ગુજરાતીનો આઈડિયા નથી બચ્ચા લોક, પણ આ ક્રેબ નથી. આ તો ફ્રોગ છે. ફ્રોગ એટલે દેડકો. તો ચલો આન્સર લખ્યો બચ્ચા લોક બધાએ? મારી સાથે રીડિંગ કરવાનું છે. ઇઝ ધીસ અ ક્રેબ?
Is this a crab? No, it is not a crab. No, it is not a crab. It is a frog. It is a frog. આવી ગયું ફૂલ સ્ટોપ એટલે કે અલ્પવિરામ પૂર્ણ વિરામ, રાઈટ? હા, ચલો હવે નેક્સ્ટ જોવો શું પૂછ્યું છે. બધાનું ફેવરિટ છે ને આ તો. હા, આ તો તમારું ફેવરિટ છે. તો ચલો ક્વેશ્ચન છે, ઇઝ ધીસ એન આઈસ? Is these an ice? શું આ બરફ છે? આઈસ એટલે બરફ, આઈસ એટલે બરફ. શું આ બરફ છે? ચલો જુઓ, બરફ છે. પૈચાનો તો કયું પિક્ચર છે? આ તો તમારા કપ કેક છે, બરાબર ને? હા, તમારા ફેવરિટ. બચ્ચા લોકોને તો કપ કેક બહુ ગમે હો ભાઈ. તો ચલો ક્વેશ્ચન રીડ કરીએ. IS is, THIS these, ANN ICE ice. Is these an ice? શું આ બરફ છે? ક્વેશ્ચન માર્ક. બરફ તો નથી હો ભાઈ. No, NO, no. No, it is not an ice. No, it is not an ice. આ તો બરફ નથી. આ શું છે તો પછી? It is a cupcake. It is a cupcake. તો ચલો લખો, IS is, THIS these, ANN ICE ice. ક્વેશ્ચન માર્ક. હવે આખી લાઈન બોલો. Is these an ice? Answer, no. NO, no. NO, no. IT eat, IS is, NOT not. NOT not. ANN ICE. No, it is not an ice. It is a cupcake. IT eat, IS is, A એટલે કે CUP cup, CAKE cake. It is a cupcake. Is this an ice? No, it is not an ice. It is a cupcake. શું આ બરફ છે? ના, આ બરફ નથી. આ તો કપકેક છે. ચલો હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ. નેક્સ્ટ છે, Is this a shark? Is this a shark? જો ભાઈ શાર્ક માછલી છે ને એ અલગ હોય અને આ તો ભાઈ કઈ છે? સોચો સોચો સોચો. આ તો બહુ નોટી મછલી છે. હા, આને રમવું, બોલથી રમવું, મસ્તી કરવી બહુ ગમે આ ફિશને. કઈ છે? અને આને ફિશ પણ ન કહીએ આપણે, આને કંઈ સારું જ કહીએ. સોચો સોચો સોચો. હા, ડોલ્ફિન. તો ભાઈ આ તો શાર્ક નથી. તો ચલો ક્વેશ્ચન શું છે? Is this a shark? લખો, IS is, THIS these, A એટલે કે SHARK shark. SHARK shark. Is this a shark? No, it is not a shark. NO, no. IT eat, IS is, NOT not, A એટલે કે SHARK shark. No, it is not a shark. IT eat, IS is, એટલે કે A, dolphin, 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 dolphin. ફરી એકવાર. Is this a shark? No,
It is not a shark. No, it is not a shark. It is a dolphin. It is a dolphin. તો ડોલ્ફિનની સ્પેલિંગ છે DOLPHIN. DOLPHIN. ડોલ્ફિન. અન્ડરસ્ટુડ? તો ચલો આપણે અહીંયા આજે જે ડોલ્ફિન લખ્યું એની બાદ પછી ફૂલ સ્ટોપ કરવાનું છે. હા બચ્ચા લોગ, ફૂલ સ્ટોપ કરવાનું ભૂલજો નહીં. જ્યાં વાક્ય ફિનિશ થાય છે ત્યાં તમારે ફૂલ સ્ટોપ કરવાનું છે. ઓકે, તો ચલો હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ. નેક્સ્ટ છે ઇઝ ધીસ અ ટાઈગર. શું આ ટાઈગર છે? જુઓ તો બચ્ચા લોગ. નહીં, આ ટાઈગરની પિક્ચર છે? મને તો નથી લાગતી. ડુ યુ થિંક ઇઝ ધીસ ટાઈગર? તમને લાગે છે કે આ ટાઈગર છે? નહીં. વેરી ગુડ. ઇઝ ધીસ અ ટાઈગર? શું આ ટાઈગર છે? ક્વેશ્ચન માર્ક. ના ભાઈ, આ તો લાયનની પિક્ચર છે. લાયનની છે ને બચ્ચા લોગ? કે મિસને લાગે છે? સોચો સોચો સોચો, દિમાગને દોડાવો. હા, આ તો ભાઈ લાયન છે. તો ચલો પેલા ક્વેશ્ચન લખી લઈએ. IS is, THIS these, A એટલે કે અ, ટાઈગર TIGER, ટાઈગર. ઇઝ ધીસ અ ટાઈગર? શું આ ટાઈગર છે? નો. NO નો. NO નો. નો, it is not a tiger. It is not a tiger. It is, IT eat, IS is, NOT not, એટલે કે A, tiger TIGER, tiger. It is a lion. It is a lion. IT eat, IS is, A એટલે કે અ, LION, lion. It is a lion. લાયન જે છે એ તો ભાઈ જંગલના રાજા છે. તો ચલો આનો ક્વેશ્ચન થયો ઇટ ઇઝ અ લાયન. ક્વેશ્ચન થયો આ? નહીં, આ તો ભાઈ આન્સર છે. તો ચલો મારી સાથે રીડિંગ શરૂ કરીએ. ઇઝ ધીસ અ ટાઈગર? ઇઝ ધીસ અ ટાઈગર? શું આ વાઘ છે? નો, ઇટ ઇઝ નોટ અ ટાઈગર. નો, ઇટ ઇઝ નોટ અ ટાઈગર. નો, ઇટ ઇઝ નોટ અ ટાઈગર. આ તો વાઘ નથી. ઇટ ઇઝ અ લાયન. આ તો ભાઈ શેર છે. ઇટ ઇઝ અ લાયન એટલે આ તો સિંહ છે. તો ચલો બચ્ચા લોગ, લાયન લખ્યા બાદ ફૂલ સ્ટોપ કરવાનું છે. આપણે લાયન, ટાઈગર એટલે કે જ્યાં લાઈન ફિનિશ થાય ને ત્યાં ફૂલ સ્ટોપ કરવું જરૂરી છે. એટલે કે ત્યાં લાઈન ફિનિશ થઈ, ત્યાં ફૂલ સ્ટોપ આવ્યું ને જ્યાં સવાલ પૂછ્યો ત્યાં પ્રશ્ન ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક. તો ચલો બચ્ચા લોગ, આજે આપણે જેટલું કર્યું છે એ તમારે બધાએ ફેર બુકમાં વન ટાઈમ લખવાનું છે. અને આપણે શું શું કર્યું એ પણ વિચારવાનું છે. અત્યાર સુધી આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં પ્રોફેશન કર્યા પહેલાં, પછી યસ ઇટ ઇઝ કર્યું, પછી યસ હી ઇઝ ઓર શી ઇઝ, એમાં પણ પ્રોફેશન જ લીધા હતા પાછા. આપણે આ મંથમાં જેટલું પણ કર્યું છે એ મેં તમને કહું છું. પછી આપણે પ્રોફેશનમાંથી જ હી અને શી કર્યું. પછી આવ્યું યસ ઇટ ઇઝ એટલે કે હા તે. ને અત્યારે આપણે કર્યું નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ એટલે કે ના તે નથી, અથવા તો આ તે નથી. તો ભાઈ આ બધામાં ઇમ્પોર્ટન્સ શું હતું? પિક્ચર ઓળખવા. વેરી ગુડ. આ બધામાં ઇમ્પોર્ટન્સ શાને દેવાની? પિક્ચર ઓળખવાને. જો ભાઈ મને ડૉક્ટરની સ્પેલિંગ આવડે છે પણ ત્યાં ડૉક્ટરનો ફોટો હતો જ નહીં. ત્યાં ફોટો તો નર્સનો હતો અને મેં ડૉક્ટરની સ્પેલિંગ લખી નાખી તો શું થઈ ગયું? રોંગ, ખોટું. સમજાય છે?
તમે અગર પિક્ચર નહીં ઓળખો ને પિક્ચર રોંગ લખશો તો બધું રોંગ થશે બચ્ચા લોગ. પિક્ચર જોજો પછી જ સ્પેલિંગ લખવાની ઉતાવળ કરજો. ઓકે, તો આજે તમે આટલો સમય દઈ અને મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. અને તમારે બધાએ હમણાં ખૂબ એહતિયાત દેવાની છે, ઘરે રહેવાનું છે, પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું છે, કેમ કે અત્યારે કોવિડની સિચ્યુએશન ચાલુ છે, કોવિડની ખતરનાક મહામારી ચાલુ છે. તો આપણે કોઈએ ગલી અથવા મહોલ્લામાં બહાર રમવા જવું નહીં. અને જો તમે જાઓ પણ છો તો આવીને તરત હેન્ડવોશ કરવા અને ફેસ વોશ પણ કરવું, અને તમારે શાવર જ એવું લાગે તો લઈ લેવું, એટલે કે બોડી બાથ લઈ લેવું. તો બચ્ચા લોગ તમે ક્લીન રહેશો તો હેલ્ધી રહેશો, અને સાથે સાથે હેલ્ધી ખાવાનું પણ છે. ખાલી હેલ્ધી નથી રહેવાનું, હેલ્ધી સફાઈ રાખવાની બોડીને, પણ હું ખાઉં છું જંક ફૂડ તો એ ચાલે નહીં, સાથે સાથે હેલ્ધી ફૂડ પણ ખાવાનું છે. ઓકે, તો ચલો થેન્ક યુ સો મચ. તમે આટલો સમય દઈ અને મિસનું લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. ઇન્શાલ્લાહ નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત કરશું અને આગળ અહીં આ ટોપિક ઉપર કન્ટિન્યુ કરશું. થેન્ક યુ સો મચ.